છોડેલું છે. આ તમે ગેરકાયદેસર ખનન કરવાની વસ્તુ છે. 33 ફૂટ થાય 33 તમે તમને આપેલી કલેક્ટરે જે કઈ મંજૂરી આપી છે મંજૂરી હિસાબથી તમે હાલતા નથી એટલે તમે ફોજદારી ગુનામાં આવો છો. પેલી વાત તો ઉનાના ખાપટ ગામે નિયમોનું ઉલ્લંઘન કરી માટી કાઢવામાં આવી રહી છે. ખાપટ ગામથી કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે માટી લઈ જવાની મંજૂરી છે. જો ત્યાંની મંજૂરી મળી જતી હોય તો ખાપટ ગામના ખેડૂતોને કે ગામના લોકોને કેમ નહીં? ખાપટ ગામે સુજલામ સુફલામ યોજના મુજબ પરમિશન મેળવી માટી કાઢવામાં આવી રહી છે. ત્યારે પરમિશન લેટરમાં નિયમો આપ્યા અનુસાર નિયમોનું ઉલ્લંઘન કરી મોટી માટી ડમ્પરોને હિટાચી રાખી વોકળામાંથી માટી કાઢવામાં આવી રહી છે. નિયમો અનુસાર વોકળાના પાલા તથા વેસ્ટિયરથી 10 મીટર જગ્યા છોડી માટી ઉપાડવાની હોય છે, પરંતુ ખાપટ ગામે જે તે પરમિશન ધારકો દ્વારા પાળાની નજીકથી માટી ઉપાડવામાં આવે છે અને જે જગ્યા પર માટી ઉપાડવામાં આવે છે તે જગ્યા પર લાખો લોકોને પાણી પૂરું પડી રહે અને જીવાદોરી સમાન પાણીની પાઇપલાઇનને નુકસાન થાય તો જવાબદાર કોણ? આજરોજ ખાપટ ગામે ગામલોકોના વાદવિવાદના કારણે માટી ઉપાડવાની બંધ કરાવી છે, કારણ કે ખાપટ ગામના લોકોને અને ખેડૂતોને પોતાના જ ગામની માટી ખેતર લેવલ અને સુધારવા માટે મળતી નથી. ગામ લોકોનો મોટો પ્રશ્ન એ છે કે અમારે અમારા ગામની માટી અમારા ગામમાં ઉપયોગમાં લેવી છે, બહાર ગામ આપવી નથી. ખાપટ ગામેથી બહાર ગામ માટી આપવામાં કોને ફાયદો? નિયમો અનુસાર માટી કાપ અને મોરમ ઉપાડવાની મંજૂરી હોય છે, પરંતુ આ લોકો દ્વારા સફેદ પથ્થરવાળો ભાગ પણ ઉપાડી લેવામાં આવ્યો છે. તે કાયદાની બહાર છે. તે માટે ખાણ ખનીજ વિભાગ દ્વારા દંડિત પણ આપવામાં આવે છે. આ પણ દંડને પાત્ર છે. રિપોર્ટર હર્ષદ વાઢેર, દીવ મિરર ન્યૂઝ, ઉના. આ તમારી પરમિશન છે કલેક્ટર સાહેબ પાસેથી તમે લાવ્યા છો. સુજલામ સુફલામ જળ અભિયાન 2025 કેચ ધ રેટ 2.0 અંતર્ગત ખાપટ ગામે આવેલ હોકળામાંથી સ્વખર્ચે માટી લેવાની મંજૂરી આપવામાં આવે છે. પહેલી વસ્તુ, આ તમારી જ મંજૂરીમાં જે કાંઈ છે આમાં ચોખ્ખું લખેલું છે કે સમગ્ર ગ્રામજનો તથા સ્થાનિક વાદ વિવાદ ઉપસ્થિત થાય તો તુરંત માટી કાપ અથવા મોરણ ઉપાડવાનું બંધ કરવાનું. આ ગામજનોનો વિરોધ છે ભાઈ, વિરોધ બધાયનો છે. પ્લસ બીજી વસ્તુ એ તમને કહી દઉં કે ઉપરોક્ત હોકળામાંથી માટી કામ કાઢવાની કામગીરી માટી પાળા તેમજ વેસ્ટ વિયર થી 10 મીટર અંતર છોડીને લેવામાં આવશે. આ તમે 10 મીટર અંતર છોડેલું છે, 2 ફૂટ છોડેલું છે, 2 ફૂટ છે, અહીંથી 10 મીટર છોડેલું છે. આ તમે ગેરકાયદેસર ખનન કરવાની વસ્તુ છે. 33 ફૂટ થાય 33 તમને આપેલી કલેક્ટરે જે કઈ મંજૂરી આપી છે મંજૂરી હિસાબથી તમે હાલતા નથી એટલે તમે ફોજદારી ગુનામાં આવો છો. પેલી વાત તો આ તમારા નિયમ છે ભાઈ, તમારા નિયમ પ્રમાણે છે. આ તમારા નિયમનું તમને જે મંજૂરી આપેલી છે એનું તમે ખનન કરી રહ્યા છો. એ તમારી માથે ફોજદારી ગુનો બને. જે કોઈ તમારી કંપની, કઈ કંપની છે તમારી? હરિઓમ કંપનીના જે કઈ આ પરમિશન મળી છે કલેક્ટર સાહેબે અથવા તો તમે જ્યાં જ્યાં નકલ રવાના કરી છે એ નકલ રવામાં તમારા જેટલા ડમ્ફરો હોય જે કઈ વસ્તુ હોય અહીંથી 10 મીટર છોડવાનું હોય, તમે 10 મીટર છોડ્યું નથી. પેલી વાત તો એ. પછી આયા સરકારી કોઈ પણ વસ્તુને નુકસાન ન થવું જોઈએ. લાખો લોકોને પાણી મળતું અહીંથી પાઇપલાઇન જાય પાણીની, એને પણ તમે 10 મીટર નથી છોડ્યું. ત્યાં પણ નુકસાન થશે તો કાલ સવારે જવાબદારી કોની? આ જેને પરમિશન આપી એની, જે લોકો ધૂળ કાઢે છે એની, કે આના કોઈ માલિક કે કોઈ પણ એની? બોલો શું કરવાનું? તમે નિયમમાં છો કે નિયમ બહાર છો? અમે ખાલી ફક્ત તમને નિયમ કહીએ, બીજું કાંઈ કહેતો નથી. આ તમે તમારા નિયમના બહાર છો. આ કલેક્ટર સાહેબની આ લોકો કહે છે ભાઈ સુજલામ સુફલામ હેઠળ અમે કલેક્ટરમાંથી પરમિશન લીધી છે. કલેક્ટરમાં 12 નંબરનો મુદ્દો નિયમ એવો છે કે જો ગામજનોનો વિરોધ હશે, વિવાદ હશે તો માટી કાપ બંધ કરવાનું રહેશે. ગામજનોનો વિરોધ છે ભાઈ? પછી આમાં આજ પરમિશનમાં 4 નંબરનો મુદ્દો એવો છે કે ઉપરોક્ત હોકળામાંથી માટી કાપ મોરમ કાઢવાની કામગીરી માટી પાળા તેમજ વેસ્ટ વિયર થી 10 મીટર દૂર થી માટી કાપ લેવો અથવા ખોદકામ કરવું. અહીંયા 10 મીટર મેલેલું નથી. આ લે ભાઈ તમારી પરમિશન. તમે ગેરકાયદેસર ચાલો છો. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.